તાલુકાના બકરાણા ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદ તાલુકાના બકરાણા ગામે સદગુરુ કમલગીરી બાપુ તથા સદગુરુ હરિનંદગીરી બાપુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। બકરાણા ગામના આંગણે અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તમામ ગામના લોકોના સાથ સહકારથી કરવામાં આવ્યું છે, જ્યારે ગામ સહિત આજુબાજુના વિસ્તાર તન મન અને ધનથી બધાએ સહકાર આપ્યો હતો। આવા નવા ભગીરથ કાર્ય સદાને માટે સફળ થાય અને કારણ આવું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન ભાગ્ય વગર થતું નથી। આવા સંતોની પ્રેરણાથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન બકરાણા ગામના આંગણે અતિ ભવ્ય રીતે થયું છે, જેમાં તમામનો સાથ સહકાર મળ્યો હતો અને આવા કાર્યો સદા માટે બકરાણા ગામમાં આવા સંતોના આશીર્વાદથી, સંતોની પ્રેરણાથી થતા રહે એવા ભાગોજી મહારાજના ચરણોમાં લાખ લાખ વંદન છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બેહલોલ મલેક, સાણંદ। હું ઝાલા અનિરુસિંહ નવલસિંહ, મૂળ વતન બકરાણા, હાલ ગાંધીનગર મુકામે મારો રહેઠાણ છે। અહીંયા ભગવત કાર્યની અંદર બકરાણા મુકામે સુંદર મજાનું અમારા ભાષા ભરોડ ભગત બાપુની જે પવિત્ર તપોભૂમિ છે એ પવિત્ર તપોભૂમિ ઉપર એક સુંદર મજાનું ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન અમો સમસ્ત બકરાણા ગામ દ્વારા અહીંયા પિતૃમોક્ષાર્થે કલ્યાણ છે। તારીખ 11/3 થી 18/17/3 સુધી 7 દિવસનું આ જ્ઞાન યજ્ઞની અંદર તમામ બકરાણા ગામના નાના મોટા ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ તેમજ આજુબાજુથી સમસ્ત ગામજનો અહીંયા આ યજ્ઞની અંદર પધારેલ। અહીંયા ભાગવત યજ્ઞ જે અહીંયા કરવામાં આવેલ તેના વક્તા રાજકોટના કથાકાર શ્રી નીતિન બાપુ સુંદર શૈલીમાં તેમણે પોતાનું કથાનું રસપાન કરાવેલ છે। સાથે સાથે આજે છેલ્લો દિવસ આજે પૂર્ણાહુતિ છે।